જો મિત્રો આપણે આવ્યા છીએ અત્યારે હાલ મોડાસા શામળાજ હાઈવે ઊભા છીએ કાજનકપ્પા પાસે. હવે વાતાવરણમાં જે અસર થઈ છે, જે વરસાદ આવવો જોઈએ સમયસર વરસાદ પડ્યો નથી, એટલે ખેડૂતોને ભારે મુશ્કેલી સર્જાય છે. મગફળીનું વાવેતર થઈ ગયું છે, કપાસનું વાવેતર થઈ ગયું છે, ઉપર વરસાદ નથી એટલે નીચે ભેજ છે, ઉપર ભેજ નથી. એટલે આ પ્રકારે જે સ્પ્રિંકલર પદ્ધતિથી ખેડૂતો હવે જે મગફળી છે એને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. વાવણી કરી દેવામાં આવી છે મગફળીની, આ સાથે ખેડૂત પણ ઊભા છે અને આ પ્રકારનો હાલ માહોલ છે. વાદળો છે પણ કોરા છે, જે વરસાદ આવવો જોઈએ એ નથી આવ્યો. તમારું નામ શું છે અને કેવો વરસાદ આવશે? અમરલાલ પટેલ. જી, 5 દિવસથી વાવેતર કરેલું છે મગફળીનું. વરસાદ ન હોવાથી આ સ્પ્રિંકલર પદ્ધતિથી અત્યારે પિયત ચાલુ છે. ઓકે. કેટલું વાવેતર કર્યું છે આપણામાં? તો હવે 80% ગામમાં થઈ ગયું છે. ઓકે. આ વખતે મગફળીનું અમુક જગ્યાએ કપાસનું વાવેતર વધારે મગફળી અને સોયાબીન, કપાસ, 3 વસ્તુ છે. એટલે જુઓ, ખેડૂતને વાવણી કરવી છે કે ભાઈ ચોમાસાની અપેક્ષાએ, પણ આ વખતે જે અલનીનો જે આવવાનું છે એના કારણે 70% કાપ થઈ શકે છે ચોમાસા ઉપર. અને આપણા જે સીએમ છે એમણે પણ કહી દીધું છે કે ભાઈ તળાવ ભરવામાં આવશે, અન્ય વ્યવસ્થાઓ કરવામાં આવશે. એટલે કે કપરી પરિસ્થિતિ વચ્ચે આ રીતે સૂઝબૂઝથી ખેતીને બચાવી શકાય, ટકાવી શકાય. બસ જો મિત્રો, આપ સૌનું સ્વાગત છે વ્લોગમાં. શરૂઆત આપણે કરી દીધી છે ખેડૂત સાથે. આ આપણું રૂરલ ઇન્ડિયા છે કે જ્યાં સાચા અર્થમાં ખેડૂતો મહેનત કરીને શહેરો સુધી અન્ન પહોંચાડે છે, અને આપણે એમનો અવાજ બનવાનો પણ પ્રયાસ કરીએ છીએ વ્લોગમાં. આપણે રિપોર્ટર છીએ, રિપોર્ટિંગ કરીએ છીએ અને સાથે સાથે આ કામગીરી કરવાની થાય છે. તો જરૂરથી, અને ખેડૂતો માટે હંમેશા એમના પાછળ ઊભા રહેવું પડે. આપ પણ કોમેન્ટ કરી શકો છો. આપના વિસ્તારમાં પણ જો કોઈ તકલીફ હોય ખેતીને લઈને તો જરૂરથી અમારો સંપર્ક કરજો, તમે કોમેન્ટ કરજો. અને ઇન્સ્ટાગ્રામ પર પણ આપણું પેજ છે, જે તમે નીચે જે લિંક છે ત્યાંથી તમે પહોંચી શકો છો, ડીએમ કરી શકો છો. તો અમે પણ તમારો અવાજ બનીશું, તમારી સ્ટોરી અમે અમારા વ્લોગમાં બતાવીશું. તો જરૂરથી એક વખત ટ્રાય કરજો. કંઈક તમે સારી ખેતી કરી રહ્યા તો પણ અમને કહેજો. ખેડૂતો સાથે સરસ મજાનો ચોપાલ કરીને આવી ગયા, એમની વાતો સાંભળી. હવે વીઘા દીઠ 10,000થી લઈને 25,000 રૂપિયાનો ખર્ચ ખેડૂતોએ કર્યો છે. એમાં મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકોનું વાવેતર કર્યું છે. એટલો ખર્ચો કર્યા બાદ પણ ચોમાસું નબળું ગયું છે, એટલે ખેડૂતની કિસ્મત પણ નબળી થવાની છે, ચોક્કસ છે. તો બસ બધું ભગવાન ભરોસે છે, અને સરકાર થોડું ધ્યાન આપે એવી ખેડૂતોની માગણી છે. આખો ચોપાલનો સાર છે. બસ જોઈએ શું થાય છે આગળ. જે પ્રેસ વાર્તાલાપ માટે બોલાવે છે, જેનું શીર્ષક છે છાત્રો કી ગૂંજ. એ જે પ્રેસ વાર્તાલાપ છે, પ્રેસ વાર્તાલાપમાં ગુજરાતના નેતાઓ અથવા ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે સીધું ભાગીદારી નોંધાતા હોય. જો પ્રેસ કોન્ફરન્સ બાદ અમારા પત્રકાર મિત્રો માટે નાસ્તો આવી ગયો છે. નીરવભાઈ કોઈ છે, વૈભવભાઈ કોક બધા મિત્રો ખાઈ રહ્યા છે. વૈભવભાઈ, શું આયોજન છે? આપણે શા માટે આવ્યા રહ્યા? બોલો. જિલ્લા કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે નીટની પરીક્ષા હોય, જેની પરીક્ષાની અંદર જે લોકોને જે અન્યાય થયો છે તેના માટે આજે કોંગ્રેસ આજે આગળ આવ્યું છે, અને તેના માટે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મોટી સંખ્યામાં પત્રકારોને ઉપસ્થિત રહ્યા. ઓકે, આભાર. નાસ્તો કરીને જજો. બસ. કોંગ્રેસ પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ હતી, જે પ્રકારે વૈભવભાઈ કીધું એ પ્રકારે સરસ કાર્યક્રમ પતાવી દીધો, સમાચાર પતાવી દીધા. અને આ બસ આ બધા સર્કિટ હાઉસ છે અત્યારે હાલ, અને અહીંયા બેસીશું થોડી વાર ગરમીમાં. અને અન્ય સમાચારો, જે ગઈકાલે જે માલ પકડાયો હતો, જે બાલ શક્તિવાળો, જે આંગણવાડીનો, એના બાબતે ઇન્ટરવ્યૂ લેવાનું છે બપોર બાદ, એ પણ લઈ આવશું. અમારા અમિતભાઈ છે, અમિતભાઈની તબિયત બગડી છે, 2 દિવસથી આવી શક્યા નથી. કોઈ સબ્જેક્ટ નથી ભાઈ, આપણે આ જે ચાલી રહ્યા છે એ જ સબ્જેક્ટ છે. એ તો આપનું તબિયત કેવું છે? તબિયત અત્યારે નરમ છે જી, પણ વોકિંગ કરવું જોઈએ, રનિંગ કરવું જોઈએ, યોગા કરવા જોઈએ. હમણાં 21 જૂન ગઈ છે, એમાં વિશ્વ યોગા દિવસ. આપણું જે સંસ્કૃતિ હતી ને એ વિદેશમાં જતી રહી છે. વિદેશની સંસ્કૃતિ આપણા તો આવી ગઈ. હા, સંસ્કૃતિ બદલાઈ ગઈ છે. સંસ્કૃતિ બદલાઈ ગઈ. રાઈટ. જે આપણા દેશી અપનાવો એમ. આપણા દેશની વસ્તુ વિદેશ વાળા અપનાવે, અને વિદેશની વસ્તુ આપણે અપનાવવાની. યોગા ફરજિયાત કરી દેવું જોઈએ ને. યોગાથી જવાની બી રહેશે, યંગ ટેલેન્ટ જે કહેવાય એ પણ રહેશે. 70 મારા ફાધરનું જ એક્ઝામ્પલ આલું. દિલ્હી
મારા ફાધર યોગા કરે છે હા તો આજે બી તંદુરસ્ત ને એક પણ ગોળી લેવી પડતી નથી. એટલે જ કહેવાય છે કે યોગા છે યોગા. જો મિત્રો આપણે ઘેર આવી ગયા છે. અત્યારે ચાલુ છે ફિફા વર્લ્ડ કપ. જો બાળકો ભાઈ અહીં ફૂટબોલ રમી રહ્યા છે. વર્લ્ડ કપ એક બાજુ ચાલુ છે, બાળકો બી મજા આવી ગઈ છે ફૂટબોલ રમવાની. જો આ છે આ બાજુ ચાલુ છે ક્રિકેટ. એ ક્રિકેટ આ બાજુ ચાલે છે. તો શાળામાંથી બાળકો આવે ને પછી આ એમને ટાઈમ મળી રહે આખી એક્ટિવિટીનો. જો ભાઈ અને શ્રી આ ભાઈ જો અત્યારે રમી રહ્યા છે ફૂટબોલ. એવું અમાય જો રે અમાય ના પાડે છે ટાટા. રિંકલ આવી છે. રિંકલ આજે પૂછે કે શાળામાં પ્રવેશોત્સવ હતો, શાળા પ્રવેશોત્સવ પૂછીએ કેવો રહ્યો કાર્યક્રમ. કંઈક બનાવ્યું છે સરસ આજે. રિંકલના બેને બનાવ્યું છે સરસ. ક્રેડિટ જેમની બનાવી એમને જ મળે હે ને. કેવું રહ્યું આજે તમારા શાળા પ્રવેશોત્સવ હતો? શાળામાં કેવો અનુભવ રહ્યો? લાઈફનો પહેલો શાળા પ્રવેશોત્સવ. તમારો પણ શાળામાં પ્રવેશોત્સવ થયો છે? બહુ સરસ રહ્યો, બહુ મજા આવી. બધું કાર્યક્રમ રાખ્યો હતો સરસ રીતે, તેના સ્ટાફ મિત્રોએ પાર પાડ્યો. ટીવીમાં પેલું બોલતા ને એવું બોલો છો તમે. એમને સરસ બહુ આયોજન કર્યું હતું. બધા કાર્યક્રમ રાખ્યું શું અલગ અલગ? શું કાર્યક્રમ હતો એમ? કાર્યક્રમમાં તો સ્વાગત ગીત હતું, મહેમાનોનું સ્વાગત હતું. મહેમાનો નીલાબેન મળી આવ્યા હતા, શિક્ષણ સમિતિના ચેરમેન કાલે જ બન્યા છે. એ અરવિંદાબેન તાલુકા સદસ્ય બધા મહેમાનો આવ્યા હતા અને એમનું સ્વાગત કરવામાં આવ્યું. એમના પ્રવચનો થયા. જે નવીન બાળકોનો પ્રવેશ થયો બાલવાટિકામાં, એ બાળકોનું પેન્સિલ બધી ગિફ્ટો આપી, એમ થેલા આપ્યા, આપ્યું એમ. વેરી ગુડ, વેરી ગુડ. સરસ. તમારો પણ સારા પ્રવેશ હતી. મિત્રો જો આપણો જે વ્લોગ છે, વ્લોગને આપ ખૂબ બધા પ્રેમ આપી રહ્યા છો. આ જ પ્રકારે પ્રેમ આપતા રહેજો. જરૂરથી જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોત તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ જ પ્રકારના વ્લોગ આપણે બનાવતા રહીએ છીએ. ખાસ કરીને અલગ અલગ ઘટનાઓ બને તો એ ઘટનાઓના પાછળ શું હોય છે એ પણ બતાવતા હોઈએ છીએ. કારણ કે ટીવીમાં આવતા સમાચારની એક મર્યાદા હોય છે, સમય મર્યાદા. જ્યારે આપણા વ્લોગની કોઈ સમય મર્યાદા નથી. તો આ સંજોગોમાં આપ બધાનો જે સાથ સહકાર છે એ બન્યો રહે એ જરૂરી છે. આપણો પ્રેમ બન્યો રહે એ જરૂરી છે. જો આપ ઈચ્છો છો કે આ પ્રકારના વ્લોગ આવતા રહે, થોડી માહિતી સાથે થોડું અલગ તમને મદદરૂપ થઈ શકે, જે આજુબાજુના લોકો છે અમારી આજુબાજુના એ લોકોને મદદરૂપ થઈ શકે, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. આપ સૌને રામ રામ, જય માતાજી.